નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 14 અનુવદ વર્ણિત રામ વૃત્તાંતની અંદર પાર્ટ 3 સુધીમાં પહેલાની અંદર 1 થી 3, બીજાની અંદર 3 થી 6, એટલે કે 4, 5, 6 પહેલામાં 3, 4, 5, 6 બીજામાં, ત્રીજાની અંદર 7, 8 અને 9 કુલ 11 હતા. હવે આ લેક્ચર નંબર 4 ચેપ્ટર 14ના પાર્ટ 4ની અંદર 18 નંબરના લેક્ચરમાં આપણે બાકી રહેલા 2 પદ્ય અને ત્યારબાદ સ્વાધ્યાય છે એની આપણે સમજ મેળવીશું. સ્વાધ્યાય છે સોલ્વ કરશું, ત્યારબાદ અનુવાદને લઈને કાંઈ હશે તો ફરી વખત એનું પુનરાવર્તન પણ કરીશું. જોઈએ હવે આપણે જેટલા ચાલ્યા એ દરેક વસ્તુ એક વખત સંક્ષિપ્તમાં જાણી લઈએ, ત્યારબાદ આપણે આગળ સ્વાધ્યાય જોઈશું. જોઈએ અનુમદ વર્ણિત રામ વૃત્તાંત. સૌ પ્રથમ તો આપણે વાત થઈ એમ કે રામાયણ અને એની અંદર સુંદરકાંડ છે, એમાંથી આ 11 પદ્યો લેવાયેલા છે. 11 પદ્યો છે એ હનુમાનજી સીતાજી પાસે અશોક વાટિકામાં જઈને વાત કરે છે રામ વિશેની. એ સમગ્ર ઘટના 11 પદ્યોમાં આપણા અહીંયા સિલેબસ સ્વરૂપે આપેલા છે. 9 સુધી આપણે અભ્યાસ કર્યો હતો, 10 અને 11 આપણે આ લેક્ચર દરમિયાન જોવાના છે અને પછી સ્વાધ્યાય. તો સૌપ્રથમ તો દરેક પદ્ય છે સંસ્કૃતમાં એ હું વાંચતો જાઉં છું, ત્યારબાદ એનું ટ્રાન્સલેશન અને પછી આગળ છે જોશું. તો રાજા દશરથ નામ રથકુંજર વાજીમાન પુણ્યશીલો મહાકીર્તિ રુજુરાસીન મહાયશાહ તસ્ય પુત્ર પ્રિયો જ્યેષ્ઠ તારાદીપ નિભાનન રામો નામ વિશેષજ્ઞ શ્રેષ્ઠ સર્વધનુષ્મતામ. ત્રીજું, રક્ષિતા સ્વસ્ય વૃત્તસ્ય સ્વજનસ્ય અપી રક્ષિતા રક્ષિતા જીવલોકસ્ય ધર્મસ્ય ચ પરમ તપઃ. ચોથું, તસ્ય સત્ય અભિસંધસ્ય વૃદ્ધસ્ય વચનાત પિતુઃ વચનાત પંચમી વિભક્તિ પિતુઃ સહ ભાર્યયઃ સહ ચ ભ્રાતા વીરઃ પ્રવજિતો વનમ. પાંચમું, તેન તત્ર મહારણ્યે તેન તત્ર મહારણ્યે મૃગયામ પરિધાવતા રાક્ષસા નિહતા શુરઃ રાક્ષસા નિહતા શુરા બહવઃ કામરૂપિણઃ. છઠ્ઠું, જનસ્થાનમ વધમ શુત્વા નિહતો ખરદૂષણો તતસ્ત્વમ અમર્ષ અપહરતા શુત્વા નિહતો ખરદૂષણો. અમર્ષ એટલે ગુસ્સો. તો ખરદૂષણો જનસ્થાન વધમ સુત્વા નિહિતો ખરદૂષણો તતસ્ત્વમ અમર્ષ અપહરતા અમર્ષ અપહરતા જાનકી રાવણેન તું. પછી છે વંચયિત્વા વને રામમ મૃગરૂપેણ માયયા સ માર્ગમાણસ્તામ દેવીમ રામ સીતામ અનિંદિતામ. આઠમું, આસસાદ વને મિત્રમ સુગ્રીવમ નામ વાનરમ તતઃ સ બાલિનમ હત્વા રામ પરપુરંજય. ત્યારબાદ આગળ જોઈએ. અયાચ્છત તત્સકેયમ અયાચ્છત કપિરાજ્યમ આયચ્છત કપિરાજ્યમ તુ સુગ્રીવાય મહાત્મને સુગ્રીવેણ અભિસંધિષ્ટા અરયઃ કામરૂપિણ. ત્યારબાદ આગળ કામરૂપિણ એ થયું, ત્યારબાદ 10મું અને 11મું હવે આપણે જોવાનું છે. 10 અને 11નું પઠન કરું છું. દીક્ષુ સર્વાસુ તામ દેવીમ વિચિત્વંતઃ
विचित्वन्तः सहस्रशः अहम संपाचित वचनात् પછી છે શત યોજનમ આયતમ. શત એટલે 100, યોજનમ આયતમ ફેલાયેલા, એટલે કે બધી દિશાઓમાં તે દેવીને હજારોની સંખ્યામાં તેઓ શોધતા મેં સંપાતિના કહેવાથી 100 યોજન ફેલાયેલા. અહીં જ આટલી જ વાત કરી છે, આગળની વાત કરી નથી. એટલે અહીંયા ડોટ ડોટ કરીને એ 10મું પદ્ય છે બાકી રહે છે. 11મું તસ્ય હેતો વિશાલાક્ષ્યાહ, વિશાલ મોટી અક્ષ મોટી આંખવાળા, તે વિશાળ આંખોવાળા સીતાજીને કારણે મેં સમુદ્રને પાર કર્યો. સમુદ્રમ વેગવાન પ્લુતઃ, એટલે કે આ વેગવાન સમુદ્રને પ્લુતઃ કૂદીને હું ઓળંગીને અહીંયા આવ્યો. વિરામો ઉક્ત્વા, એટલે કે આમ સવાચમ વાનર પુંગવ, આમ વાણી બોલીને તે વાનર શ્રેષ્ઠ અટક્યા. આ પ્રમાણે 10 અને 11 છે આપણે જોવાના છે. 1 થી 9 છે એનું અહીંયા હું ટ્રાન્સલેશન એક વખત બોલી જાઉં છું, ત્યારબાદ આપણે આગળ જોઈશું. There was a king by the name Dashrath who was very famous, straightforward, righteous, rich in glory and possessed chariots, elephants and horses. Full stop. બીજું, his eldest son, Ram, who is dear, who him is the best among all the archers, who has excellent knowledge and whose face is like the moon, and whose face is like the moon. ત્રીજું, Ram is the one who guards his own conduct, protects his own people, protects the earth, religion and subdues his enemies. Full stop. ચોથું, he, the brave one set out to the forest along with wife and brother. He, the brave one set out to the forest along with his wife and brother by the order of his own father, who was true to his promise. એટલે તેમના વચનના કહેવાથી તે જતા રહ્યા. 5મું, there, in the great forest while pursuing the animal to be hunted, he killed many brave demons who assumed forms according to their desire. છઠ્ઠું, having heard about killing in Janasthan, the demons Khar and Dushan were killed by Ram. Full stop. Then Sita, the daughter of King Janak was kidnapped by Ravan in anger. 7. Having deceived Ram, having
deceived Ram in forest by the form of false deer, full stop, Ram searching the blameless Sita, full stop. 8. In the forest Ram reached a monkey called Sugriv and his friend. In the forest Ram reached a monkey called Sugriv and his friend, full stop. Then having killed Vali, ... કરી અને એ 8મું પદ્ય છે અહીંયા પૂર્ણ થાય છે. 9મું, Then Ram gave away the kingdom of monkeys to the great Sugriv. ફરીને આખું વિધાન બોલું છું. Then Ram gave away the kingdom of monkeys to the great Sugriv, full stop, as a commandant and sent by Sugriv, the monkeys capable of assuming forms at their will. એવી રીતે ... કરી અને પદ્ય અપૂર્ણ રાખવાનું છે અને 10મું ને 11મું છે આપણે જોવાનું છે. તો કઈ રીતે થશે જોઈએ. 10 અને 11નું મેં ગુજરાતી પણ આપને કીધેલું છે એટલે આપણે સીધું ટ્રાન્સલેશન છે જોઈશું. પદ્ય 10 અહીંયા આપો. અહીંયા ટ્રાન્સલેશન આપણે લખવાનું છે. દસમું, thousands in numbers were searching for that revered lady, Lady Sita in all the quarters, full stop. Lady Sita in all the quarters, full stop. એમાં ને એમાં આગળ, by words of Sampati, આપણે વાત થઈ જટાયુના મોટો ભાઈ. By words of Sampati, I crossed the ocean having the length of 100 yojans. Ocean having the length of 100 yojans, full stop. 11મું, a swift monkey crossed. 11મું પદ્ય. દસમું પૂરું થયું. 11મું, a swift monkey crossed the ocean. A swift monkey crossed the ocean for the sake of
that broad-eyed lady. I, ફરીથી બોલું છું. A swift monkey crossed the ocean for the sake of that broad-eyed lady. Full stop. Having spoken these words, comma, having spoken these words, comma, Hanuman the excellent among the monkeys kept silent. Full stop. ફરીથી 10 અને 11 બંને બોલું છું, ધ્યાન આપજો. Thousands in numbers were searching for revered Lady Sita in all the quarters. Full stop. By words of sympathy, I crossed the ocean having the length of 100 yojans. 100 એટલે 100. શત યોજનમ શબ્દ આપ્યો, શત યોજનમ, યોજન્સ. ફૂલ સ્ટોપ. 11મું, I, a swift monkey crossed the ocean for the sake of that broad-eyed lady, full stop. Having spoken these words, comma, Hanuman the excellent among the monkeys kept silent. Full stop. તો આ પ્રમાણે આપણે 10 અને 11નું ટ્રાન્સલેશન પણ જોયું. એક વખત 10 અને 11નું સંસ્કૃત અને ટ્રાન્સલેશન તમે જોઈ જાઓ. જો આ પદ્ય 10 અને 11ની સમજ તમને મળી ગઈ હોય, સમજાઈ ગયું હોય, કોઈ ડાઉટ ન હોય, તો આપણે એનો સ્વાધ્યાય હવે જોઈ લઈએ. મૂળ તો આખરે હનુમાનજીએ જે કાંઈ ઘટના બની એ સુંદરકાંડની અંદર નિરૂપિત થયેલી કથાને 11 પદ્ય જે હતા એમાંના એ 11 પદ્ય આપણા સિલેબસમાં આપ્યા છે. તો પેજ નંબર 58 ઉપર સ્વાધ્યાય આપ્યો છે, જુઓ, એની ઉપર ધ્યાન આપો. સ્વાધ્યાયની અંદર કંઈક આ રીતે છે. વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત, એટલે કે પ્રશ્ન 1. અહીંયા સ્વાધ્યાય આપણે જોતા જઈએ. પ્રશ્ન 1. અહીંયા વિકલ્પેભ્ય સમુચિતમ उत्तरम चिनुत, उत्तरम પહેલામાં છે રામ વૃત્તાંતમ કહ વર્ણયતિ. એમાં ઓપ્શન આપણને આપ્યા છે ક દશરથ, પછી છે ખ સુગ્રીવ, ગ હનુમાન કે ઘ સીતા. જો પહેલું છે રામ વૃત્તાંતમ કહ વર્ણયતિ. રામ વૃત્તાંત
वृत्तान्तः कः वर्णयति। अहींया त्रीजो ऑप्शन है ग हनुमान। आपणो जवाब है। हनुमान में काउंस नहीं करिए चालशे, अहींया ग है बराबर है। त्यारबाद ताराधीपः कह। ताराधीपः ताराना अधिपति कोण है? तो ताराओना अधिपति कोण है? तारानी वच्चे रहता होय तो जोईए। क सूर्यः, ख रामः, ग शुक्रः, ग चंद्रः। ताराधीपः कह। तारादीपः कह। ताराना अधिपति कौन है? जवाब लखीए तारादीपः कह। जवाब है चंद्रः। त्रीजु कामरूपिणः के आसन। कामरूपिणः के आसन। कामरूपिणः के आसन। के आसन लखीए। एमां आपेलुं छे क राक्षसाः, देवाः, वानराः के अरण्यवासिनः। तो क आवशे राक्षसाः। अहींया क आवशे राक्षसाः। चौथुं त्यारबाद हवे जोईए कुंजरः शब्दस्य पर्यायः कः। कुंजरः 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 शब्दस्य पर्यायः कः। शब्दस्य पर्यायः कः। कुंजरः तो क गजः, ख कूजनम, ग कंकरः के काकः। क आवशे गजः। कुंजर एटले हाथी अने अहींया संस्कृतमां एनो पर्याय शब्द शुं थशे? गजः। त्यारबाद पांचमું आयतम शब्दस्य कः अर्थः। आयतम पांचमुं आयतम शब्दस्य कः अर्थः। आयतम शब्दस्य कः अर्थः। अने अहींया लखीए दीर्घम, न्यूनतम, विस्तृतम के सीमितम। ग एनो उत्तर आवशे विस्तृतम। विस्तृतम। पांचमું छठ्ठું जानकी केन अपहरता। जानकी छठ्ठું
जानकी केन अपहृता। જોઈએ ખરેણ રાવણેન દૂષણેન વિભીષણેન જાનકીનું એટલે કે સીતાજીનું અપહરણ કોણે કર્યું? રાવણેન. ત્રીજી વિભક્તિ થાય ખ આવશે રાવણેન. રાવણેન રાવણેન. આ પ્રમાણે આપણે પ્રશ્ન 1ના MCQ વાળા 6 પ્રશ્નો અને એના જવાબ છે અહીંયા લખ્યા છે. લખી લ્યો. ત્યારબાદ આગળ છે વાત કરીએ. લખીએ એનાથી આગળ. અનુનાસિક પરસવર્ણત્વેન પરિવર્ત્ય લિખત. એટલે ઉદાહરણ વર્ગ સહિતમ અનુનાસિક પદમ લિખત એટલે કે ક વર્ગ તો પુંગવહ એમ ઉદાહરણ આપ્યું છે. ક વર્ગ પુંગવહ. તો એવી રીતે 5 શબ્દ આપ્યા છે તમારે. પછી બાજુમાં ક વર્ગ તો પુંગવહ એવી રીતના ઉદાહરણ તો છે. એવી જ રીતે નીચે કુંજર વંચયિત્વા સંદિષ્ટ પછી અભિસંદ અને પર ફક્ત એમ શબ્દ છે પુરંજય. પરપુરંજય તો પદ્યનો શબ્દ છે. લખીએ. તો પ્રશ્ન નંબર 2 અનુનાસિકમ પરસવર્ણત્વેન પરિવર્ત્ય લિખત. પ્રશ્ન 2 જેમ કે અનુનાસિકમ પર નાસિક પરિવર્ત્ય લિખત. અહીંયા બીજી એક સૂચના છે ઉદાહરણમાં. ઉદાહરણ ધ્યાનથી જોજો. અહીંયા એટલે લખું છું. ઉદાહરણ કંઈક આ પ્રમાણે છે. વર્ગ સહિતમ અનુનાસિક પદમ લિખત. વર્ગ સહિતમ વર્ગ સહિતમ અનુનાસિક પદમ લિખત. અનુનાસિક પદમ લિખત. હવે ઉદાહરણ આપણને આપેલું જ છે અહીંયા. ક વર્ગ તો એમાં છે પુંગવહ. તો તમારે એમાં ક વર્ગ આપ્યું હોય પુંગવહ, આ બાજુ ક વર્ગ પુંગવહ એમ આપ્યું હોય. હવે અહીંયા આપણે મૂળ શબ્દો પર આવીએ તો અહીંયા પહેલો શબ્દ શું છે? કુંજરહ.
કુંજરહ. બીજું છે વંચયિત્વા. જો અહીં અનુસ્વાર કરેલો છે વંચયિત્વા. વંચયિત્વા. ત્રીજું, અહીંયા ક્રમ થોડોક ફેરફાર થયો છે. અહીંયા આવશે આ ત્રીજો ક્રમ અને અહીંયા આવશે બીજો ક્રમ. અભિસંધ. અભિસંધ. ત્રીજું અહીંયા ચોથું લખીએ પુરંજય. અહીંયા હવે અહીંયા લખીએ પાંચમું પાંચમામાં છે સંદિષ્ટ. હવે આ પ્રમાણે હવે અહીંયા બે ઘટકા આપણે પાડવાના છે. એક તો સમજ માટે અહીંયા ક ચ ટ ત અને પ લખી નાખું. ક ચ ટ ત અને પ. ટ તો ક ખ ગ ઘ અને અંગ. ચ છ જ ચ છ જ ઝ ને ય. ટ ઠ ડ ઢ અહીંયા અણ. ત થ દ ધ મ. પ ફ બ ભ અને મ. હવે આમાંથી આપણે જોવાના છે ક્યાં અનુનાસિક વ્યંજનો. તો એની સમજ આપણને ત્યારે હોય કે આપણે એ અનુનાસિક વ્યંજન ક્યાં છે એની ખબર હોય તો અહીંયા ચ વર્ગ કુંજરહ અહીંયા લખીએ. ચ વર્ગ અને લખીએ કુંજરહ. અહીંયા આવશે કુંજરહ ચ વર્ગનો એટલે લખીએ અહીંયા ય આ આવશે આ અડધો કુંજરહ. તો અનુનાસિકને આમાંથી આપણે આમાં ફેરવી અને લખ્યું. બીજું અભિસંધ. તો અહીંયા આવશે ત વર્ગ. કઈ રીતે સમજીએ? પહેલાં તો લખીએ ત વર્ગ. ત વર્ગ કેમ? તો અહીંયા આવશે ત થ દ ધ ત થ દ ધ ન. અહીંયા આપણે ન લખવાનો છે. ન જો તો લખાય કઈ રીતે? અભિસંધ. અભિસંધ. ત્રીજું વંચયિત્વા. તો વંચયિત્વા કઈ રીતે છે? સંદિષ્ટ. સંદિષ્ટ તો સંદિષ્ટ તો શબ્દ છે ને એમાં આપેલો છે એ પ્રમાણે વંચયિત્વા પહેલાં લખીએ ચ વર્ગ.
અહીંયા વિસર્ગની કોઈ જરૂર નથી. અહીંયા ચ વર્ગમાં પહેલાં લખીએ વંચયિત્વા. ચ વર્ગ એટલે આપણે ફરીને અહીંયા આવીએ વંચયિત્વા. વંચયિત્વા પરપુરંજયમાં ચ વર્ગ આવશે. પુરંજય ચ વર્ગ. ફરીને આવ્યું પુરંજય. પાંચમું સંદિષ્ટા. તો શબ્દાર્થમાં પણ આની સમજ આપેલી છે, એને ધ્યાનમાં રાખીને સંદિષ્ટા લખીએ આપણે. સંદિષ્ટા તો ત થ દ ધ ન સન્ન. તો શું લખશું? અહીંયા આવશે ન. તો ત વર્ગ. ત વર્ગ. તો જેમાં આપણે અહીંયા ન કીધું એવી રીતના સંદિષ્ટ. સંદિષ્ટ આ પ્રમાણે આપણે લખ્યું. ત્યારબાદ કૃદંત આપ્યા છે પ્રશ્ન 3માં. 3ના કૃદંતમાં હમણાં જ આપણે છેલ્લે તાજેતરમાં લેક્ચર નંબર 17માં આ વિશે વાત સંક્ષિપ્તમાં કરી હતી કે કૃદંતમાં જો શ્રુત્વા છે, શ્રુત્વા, બીજામાં આપ્યું છે ઉક્ત્વા, ઉક્ત્વા, ત્રીજું છે હત્વા. તો આ પ્રમાણે સંબંધક ભૂત કૃદંત, ભૂત કૃદંત. ત્યારબાદ અને હત્વાની અંદર સંબંધક ભૂત કૃદંત. સંબંધક આ પ્રમાણે આપણે લખ્યું. ત્યારબાદ ચોથામાં રેખાંકિત પદાની આધૃત્ય પ્રશ્ન વાક્યમ રચયત. પહેલાં આ લખી લો, ત્યારબાદ આગળની સૂચના આપું છું. પ્રશ્ન વાક્ય અત્યારે આપણે બનાવવાના નથી. 5મો પ્રશ્ન છે ઉદાહરણ અનુસારમ શબ્દ રૂપાણામ પરિચયમ કારયત. તો એ ઉકારાંત આકારાંત કઈ રીતે છે એની સમજ આપણે મેળવવાની છે. જોઈએ. એના મૌખિક જવાબ છે એ હું બોલું છું. ઉદાહરણમાં છે શબ્દરૂપ, મૂળ શબ્દ, અંતઃ,
લિંગમ, વિભક્તિ ને વચનમ. તો આપણે અકારાંત પુલ્લિંગ, આકારાંત સ્ત્રીલિંગ, અકારાંત નપુંસકલિંગ અને મુનિ એટલે ઈકારાંત હસ્વની વાત થયેલી, એટલે એ આમાં લાગુ પડતા હશે, એ તમને આવડશે. તો જુઓ, મૃગયામ, તો મૃગયા. પછી અકારાંતમાં ઓલામાં અંતની અંદર શું આવશે જોઈએ, પ્રશ્ન 5માં શબ્દ આવો છે મૃગયામ. મૃગયામની અંદર મૂળ શબ્દ છે મૃગયા. પછી આગળ થશે આમ એટલે આકારાંત, આકારાંત, અકારાંત પુલ્લિંગમ. અકારાંત પુલ્લિંગમ. પછી છે મૃગયામ. પછી છે દ્વિ, અહીંયા આપણે ષષ્ઠી આવશે. મૃગયામ ષષ્ઠી એક વચનમ, ષષ્ઠી એક વચનમ. આ પ્રમાણે પહેલું આપણે જોયું. એવી જ રીતે બીજામાં બહવહ, તો એમાં મૂળ શબ્દ છે એ બહુ છે, બહવહ મૂળ શબ્દ બહુ છે. ત્યારબાદ એ અકારાંતમાં આવશે, સોરી ઉકારાંતમાં આવશે બહુ, ઉકારાંત. પછી પુલ્લિંગ, અને અહીંયા બહવહ એટલે કે પ્રથમા બહુવચન, બહુવચન, બહુવચનમ. હવે છે ત્રીજું, જે હું બોલતો જાઉં છું ને કે લખતો પણ જાઉં છું. માયયા, તો મૂળ શબ્દ પહેલાં તો માયયા, મૂળ શબ્દ માયા. આકારાંત સ્ત્રીલિંગ, આકારાંત સ્ત્રીલિંગ. આકારાંત સ્ત્રીલિંગ સાથોસાથ પંચમી ને ષષ્ઠી પણ એક વચન. અહીંયા આપણે પંચમી અને ષષ્ઠી પણ એક વચનમ. ચોથું વિશાલાક્ષ્યાઃ, વિશાલાક્ષ્યાઃ. લાક્ષ્યાઃ, વિશાલ એટલે મોટી, અક્ષ એટલે આંખ, મોટી આંખ વાળા. તો વિશાલાક્ષી એમ શબ્દ બનશે, વિશાલાક્ષી. વિશાલાક્ષી. અને અહીંયા શબ્દના અંતે ઈ આવ્યો એટલે દીર્ઘ ઈ અને સ્ત્રીલિંગ. અહીંયા ઈકારાંત, ઈકારાંત અને સ્ત્રીલિંગ. હવે વિભક્તિ કઈ આવશે તો છે એક વચનમ. અહીંયા વિભક્તિ વિશાલાક્ષીની અંદર ઉપર આપણે જે લખ્યું એમાં ખરેખર માયયા પ્રથમા લખવાની છે, અહીંયા પંચમી આવશે. પ્રથમા, અહીંયા પંચમી અથવા ષષ્ઠી એક વચનમ.
અને પાંચમું જોઈએ વૃદ્ધસ્ય. અહીંયા લખીએ વૃદ્ધ મૂળ શબ્દ. મૂળ શબ્દથી આગળ અકારાંત અંત છે એ અકારાંત અને શબ્દનો લિંગ છે એ પુલ્લિંગ. અહીંયા જેટલામાં અંગ આવે છે એ આ રીતે, પછી એ ગયા પુલ્લિંગ, અને અહીંયા અકારાંત પુલ્લિંગ, હવે અહીંયા પુલ્લિંગ અનુસ્વારની જરૂર નથી. પુલ્લિંગમ અને ષષ્ઠી એક વચનમ. અહીંયા વિભક્તિમાં ષષ્ઠી એક વચનમ. આ પ્રમાણે આપણે પ્રશ્ન 4 ને બાદ કરતા, એટલે કે સ્વાધ્યાયની અંદર તમારે 1, 2, 3 અને 5 આટલા લખવાના છે. 1, 2, 3 અને 5 આ હોમવર્કમાં છે. લખીએ આજનું આપણું હોમવર્ક. ચેપ્ટર 14 પદ્ય 10, 11 સંસ્કૃત તેમજ અંગ્રેજી અનુવાદ તથા સ્વાધ્યાયના પ્રશ્ન 1, 2, 3 અને 5 ફેરબુકમાં લખવા. તો આ સાથે આપણું આજનું ચેપ્ટર નંબર 14 પાર્ટ 4 ની અંદર આપણે પદ્ય 10 અને 11ની પણ સમજ મેળવી અને સાથોસાથ સ્વાધ્યાય છે પણ આપણે સોલ્વ કર્યો. છતાંય કોઈને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો એમને સાંજના સમયે કોલ કરી શકે છે અને પૂછી શકે છે. અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.